નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું એફસી ફાઉન્ડેશન કમ્પલસરી 603 સેમેસ્ટર 6ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિશે, જેનું પહેલું ચેપ્ટર છે બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ. એની પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ આવનાર વિડીયોઝની દરેક અપડેટ્સ તેમજ અન્ય વિષયોના વિડીયોઝ પણ મૂકવામાં આવશે, માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, તો વાત કરીએ. પહેલું ચેપ્ટર છે બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ. તો એના નેરેટરનું નામ છે હોમી દેસાઈ સિરવાઈ. સો વોટ ઇઝ ધ નેમ ઓફ નેરેટર of the between the mosque and the temple? So the correct answer is Homi Sirvai. Next question. Who wrote Between the Mosque and the Temple? So it is written by Boman Desai. Next, Boman Desai was born in where? So Boman Desai was born in 1950 in Mumbai. Next question. The story between the mosque and the temple is derived from Boman Desai's which novel? તો આ જે બિટવીન ધ મોસ્ક એન્ડ ટેમ્પલ સ્ટોરી છે એ બોમન દેસાઈની કઈ નોવેલ પરથી ઉતરી આવી છે? તો ધ મેમરી ઓફ એલિફન્ટ્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Who was the chairperson of sanitation committee? સેનિટેશન કમિટીના મુખ્ય મહેમાન કોણ હતા? તો એનો આન્સર છે બાનુ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાનુ ગ્રેટલી ડિપેન્ડેડ ઓન પેમી ફોર. એ બામી જે પેમી પર શા માટે ડિપેન્ડન્ટ રહે છે? તો ફોર ધ કમ્પેનિયનશીપ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફોર બાનુ ધ પ્લેસમેન્ટ ઓફ ડસ્ટબિન વોઝ અ ટ્રાઇબલ ઇસ્યુ. તો બાનુ માટે જે ડસ્ટબિનને યોગ્ય જગ્યાએ મૂકવી અથવા એસ્ટાબ્લિશ કરવી એ કેવો ઇસ્યુ હતો? તો ઇટ વોઝ ટ્રાઇબલ ઇસ્યુ. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડીડ ધ કોમન પીપલ રિફર ટુ બાનુ? જે કોમન લોકો હતા, સામાન્ય લોકો, એ બાનુને કેવી રીતે બોલાવતા હતા? તો એઝ અ માઈજી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. Why was Banu glad to have two members of the committee with her? Because એટલે કે બાનુને શા માટે કમિટીના બે મેમ્બર જોઈતા હતા? ઓકે, તો શા માટે? ફોર ધેર મોરલ સપોર્ટ, એટલે કે એક જાતનો સપોર્ટ એટલા માટે. હાઉ ડીડ બાનુ વિઝિટ ધ પ્લેસ? બાનુ કેવી રીતે એ જગ્યાની મુલાકાત લે છે? તો બાય વોકિંગ, ચાલીને. હુ ઇઝ ધ મેડ ઓફ બાનુ? બાનુની મેડ કોણ છે? તો પેમી. Pemi is the maid of Banu. Next, how many four steps did Banu measure between the mosque and the temple? એટલે કે મસ્જિદ અને ટેમ્પલ વચ્ચે કેટલા ફૂટ સ્ટેપ્સ એટલે ડગલા બાનુ ગણે છે? તો 232. ઓકે, નેક્સ્ટ. વોટ વોઝ એન ઇસ્યુ બિટવીન ધ હિન્દુઝ એન્ડ ધ મુસ્લિમ્સ? હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનો શું પ્રોબ્લેમ હતી, સમસ્યા? તો પ્લેસમેન્ટ ઓફ રબિશ બિન, એટલે કે જે આ ડસ્ટબિન હતી એની એસ્ટાબ્લિશમેન્ટ, એટલે કે એને કઈ જગ્યાએ રાખવી. ધેર વોઝ ધ ડસ્ટબિન ફાઇનલી પ્લેસ્ડ. વેર વોઝ એટલે કે ડસ્ટબિન છેલ્લે ક્યાં પ્લેસ થઈ, એટલે કે મૂકવામાં આવી? તો મિડલ પોઈન્ટ બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ. ઓકે, જે ટેમ્પલ અને મોસ્ક એટલે મસ્જિદ વચ્ચેનો જે મધ્ય ભાગ હતો એની ઓકે ત્યાં મૂકવામાં આવ્યો વચ્ચે, એટલે કે 116 સ્ટેપ. નેક્સ્ટ જોઈએ. Banu thought that she helped to solve the problem between the Hindus and the Muslims because she was a Parsi woman. Next question. Which historical event did Banu have in mind when she asked people to go along with her? તો કઈ એ ઐતિહાસિક ઘટના હતી કે જે હંમેશા બાનુના મગજમાં હતી? તો એ હતી દાંડી સોલ્ટ માર્ચ, એટલે કે જે દાંડી મીઠાના કાયદાનો ભંગને જો ગાંધીજીએ મુવમેન્ટ કરી હતી 1930માં, એ એના મગજમાં ચાલી રહી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વોટ ડીડ બાનુ ડુ ટુ ઓવરકમ હર એન્ઝાઇટી અબાઉટ ધ ડેઝ આઉટકમ? એ દિવસના પરિણામ વિશે બાનુને ચિંતા હતી, તો એના માટે બાનુએ શું કર્યું? તો યથા આહુ વૈર્ય પ્રેયર કરી. અને નેક્સ્ટ જોઈશું. બાનુ's decision about the placement of dustbin was based on, એટલે કે શાના આધાર પર એનો ડિસિઝન હતો? તો both justice and commencement, આ બંનેના આધાર પર એનું ડિસિઝન હતું, નિર્ણય હતો. What was the distance between the mosque and the temple?
મોસ્ક અને ટેમ્પલ વચ્ચેનું કેટલું ડિસ્ટન્સ હતું? તો 232 સ્ટેપ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એની અંદર નેક્સ્ટ ચેપ્ટર છે, અહીંયા પહેલું ચેપ્ટર આપણે પૂરું થાય છે. બીજું ચેપ્ટર છે માય ફાઇનાન્શિયલ કરિયર વિશેનું. એના રાઇટર છે સ્ટીફન લીકોક. સો હુ રોટ માય ફાઇનાન્શિયલ કરિયર? સો માય ફાઇનાન્શિયલ કરિયર સ્ટોરી રિટન બાય સ્ટીફન લીકોકે લખેલી છે વાર્તા. વેર ડીડ ધ નેરેટર વોન્ટ ટુ ગો? એટલે કે નેરેટર છે ક્યાં જવા માંગતા હતા? તો ટુ ધ બેંકમાં જવા માંગતા હતા. માય ફાઇનાન્શિયલ કરિયર વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ. માય ફાઇનાન્શિયલ કરિયર એ ક્યારે પબ્લિશ થયું સૌથી પહેલાં? તો ઇન 1910, 1910ની અંદર. કઈ રીતે? તો લિટરેરી લેબ્સ અ બુક ઓફ સ્કેચ એના અંદર પબ્લિશ થયું. વોઝ પેઇનફુલ એન્ડ એમ્બ્રેસિંગ એક્સપિરિયન્સ ઓફ બેંક ડીડ ડિસ્ક્રાઇબ ધ સ્ટોરી? કોનો અહીંયા દર્દનાક એક્સપિરિયન્સ બતાવવામાં આવ્યો છે આ વાર્તાની અંદર? તો ધ નેરેટર છે એમનો એક્સપિરિયન્સ બતાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, સ્ટીફન લીકોક શોર્ટ સ્ટોરીઝ આર નોન ફોર. જે સ્ટીફન લીકોક છે એમની શોર્ટ સ્ટોરી ટૂંકી વાર્તાઓ શા માટે જાણીતી છે? તો ફોર હ્યુમર. હ્યુમર એટલે કે હાસ્ય માટે. નેક્સ્ટ જોઈએ, ધ મેનેજર ઓફ ધ બેંક ફીલ દેટ ધ નેરેટર ઇઝ. જે બેંકનો મેનેજર હતો એ નેરેટર વિશે શું ફીલ કરતો હતો? તો પિંકર્ટન્સ ડિટેક્ટિવ. નેક્સ્ટ જોઈએ, ધ લાઈફ સ્પાન ઓફ સ્ટીફન લીકોક. સ્ટીફન લીકોકનું જીવનકાળ કયો છે? તો 1869 થી 1944. નેક્સ્ટ જોઈએ, ધ નેરેટર ઓફ માય ફાઇનાન્શિયલ કરિયર વોન્ટેડ ટુ ઓપન અ બેંક અકાઉન્ટ બીકોઝ. ફાઇનાન્શિયલ કરિયરની અંદર જે નેરેટર છે એ બેંકની અંદર ખાતું શા માટે ખોલાવવા માંગતા હતા? તો હિઝ સેલેરી હેઝ બીન રેઇઝડ. કારણ કે એમની જે સેલેરી હતી, પગાર, એ હવે વધી ગયો હતો, એટલા માટે એ ખાતું ખોલાવવા માંગતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ધ નેરેટર કેરીડ હિઝ મની. તો નેરેટર એમની બધી મની કેવી રીતે લઈ ગયા? તો ઇન અ ક્રમ્બલ્ડ બોલ ઇન હિઝ પોકેટ. ઓકે. વોટ વોઝ ધ નેરેટર નર્વસ ઇન અ બેંક? વોટ મેડ ધ નેરેટર? નેરેટરને કોણ બેંકની અંદર નર્વસ બનાવે છે? તો એવરીથિંગ ઇન ધ બેંક્સ લાઇક ક્લાર્ક્સ એન્ડ વિકેટ્સ. આ બધાને નર્વસ બનાવે છે. કોને? નેરેટરને. હાઉ ડીડ સેલેરી હેઝ બીન રેઇઝડ અ મંથ બાય નેરેટર? હાઉ મચ સેલેરી એટલે કે કેટલી સેલેરી નેરેટર છે આપણા જે આ વાર્તાના એને એમને રેઇઝ એટલે કે વધી હતી? તો $15. $50 એટલે કે $50. નેક્સ્ટ, હાઉ મચ ડોલર્સ ધ નેરેટર વોન્ટ્સ ટુ ડિપોઝિટ? તો એનો આન્સર છે $56. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, હાઉ મચ ડોલર્સ ધ નેરેટર વોન્ટ્સ ટુ વિથડ્રો ફ્રોમ ધ અકાઉન્ટ ઓફ હિઝ પ્રેઝન્ટ યુઝ? ઓકે, તો એનો આન્સર છે $6. એટલે કે અહીંયા જે નેરેટર હતા એ કેટલા ડોલર ઉપાડવા માંગતા હતા પૈસા એમના વર્તમાન ઉપયોગ માટે? તો એ $6 એટલે કે $6. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઇન્સ્ટેડ ઓફ $6 ધ નેરેટર વિથડ્રો હાઉ મચ ડોલર્સ? $6 જગ્યાએ નેરેટરે કેટલા ડોલરને વિથડ્રો એટલે કે ઉપાડ્યા? તો એનો આન્સર છે 50 ને $6 એટલે કે $56 ઉપાડ્યા. ઉપાડવાના હતા $6 અને ઉપડ્યા $56. નેક્સ્ટ ચેપ્ટર છે આપણું સ્પીચ ઓન ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. સ્પીચ ઓન ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા પૃથ્વીજાનામાં ચેપ્ટર છે જે જવાહરલાલ નહેરુએ આપેલી છે સ્પીચ, એના વિશેનું છે. હુ ગેવ ધ સ્પીચ ઓન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટલે કે ભારતીય સ્વતંત્ર પર કોણે સ્પીચ આપી છે? તો એનો આન્સર છે જવાહરલાલ નહેરુ. વેન ડીડ જવાહરલાલ નહેરુ ડિલિવર અ સ્પીચ ઓન ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા ટુ ધ નેશન? એટલે કે રાષ્ટ્ર માટે જવાહરલાલ નહેરુએ ક્યારે સ્પીચ આપી? બરાબર, તો મિડનાઇટ ઓફ 14 ઓગસ્ટ 1947. મિડનાઇટ એટલે કે મધ્યરાત્રિ, 14 ઓગસ્ટ મધ્યરાત્રિ 1947ના રોજ જવાહરલાલ નહેરુએ સ્પીચ ઓન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સની સ્પીચ આપી. હુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા? સ્વતંત્ર ભારતના પહેલા પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? તો એનો આન્સર છે જવાહરલાલ નહેરુ. અકોર્ડિંગ ટુ જવાહરલાલ નહેરુ અનુસાર હુ વોઝ ધ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયન ફ્રીડમ? ભારતીય સ્વતંત્રના ઘડવૈયા આર્કિટેક્ટ કોણ હતા? તો એનો આન્સર છે મહાત્મા ગાંધી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ડઝ ધ સર્વિસ ઓફ ઇન્ડિયા મીન? યાની કે ભારતની સેવા એનો મિનિંગ શું થશે? તો એ છે ઇક્વાલિટી ફોર ઓલ, ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ એન્ડ એન્ડ ઓફ
poverty. So this is the service of India mean. Next question જોઈશું. What is the ambition of the greatest man of every generation? Okay, તો આનો આન્સર છે wipe every tear from every eyes. ઓકે, દરેક જનરેશન, એવરી જનરેશન એટલે કે દરેક જે પેઢી છે એની એમ્બિશન શું હોવી જોઈએ સારા માણસોની? તો વાઇપ એવરી ટીયર ફ્રોમ એવરી આઈ, દરેક આંખમાંથી આંસુને લૂછવા. નેક્સ્ટ, અકોર્ડિંગ ટુ પંડિત નહેરુ, ફ્રીડમ એન્ડ પાવર બ્રિંગ્સ, નહેરુ અનુસાર ફ્રીડમ અને પાવર એ શું લાવે છે? તો ડ્યુટીઝ એન્ડ ઓબ્લિગેશન્સ. નેક્સ્ટ જોઈશું, ટાઇસ્ડ વિથ ડેસ્ટિની મીન્સ કે ટાઇસ્ડ વિથ ડેસ્ટિનીનો મિનિંગ શું થશે? તો અપોઇન્ટમેન્ટ વિથ ફેટ, અપોઇન્ટમેન્ટ વિથ ફેટ. નેક્સ્ટ જોઈશું, ધ લાઈફ સ્પાન ઓફ જવાહરલાલ નહેરુ, કે જવાહરલાલ નહેરુનો જીવનકાળ કેટલો છે? તો 1889 એટલે કે 1889 ટુ 1964, 1964 સુધીનો. નેક્સ્ટ ચેપ્ટર છે એને આપણે જોઈશું, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. આ વિડીયોની અંદર દરેક એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ. ઓકે, તો આના આપણા પોએટ છે વિલિયમ વર્ડસવર્થે લખેલી પોએમ છે ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ. હુ રોટ ધ પોએમ ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ? કે આ આ પોએમ કોણે લખી છે ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ? તો વિલિયમ વર્ડસવર્થ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ટાઈપ ઓફ ધ પોએમ ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ? કે ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ એ કયા પ્રકારની પોએમ છે? તો એ છે સોનેટ છે. શું છે? સોનેટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, દરેક ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો દરેક યાદ રાખવા. ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ. સૌથી પહેલા ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ ક્યારે પબ્લિશ થઈ? તો 1807ની અંદર પોએમ્સ ઇન ટુ વોલ્યુમ્સ, બે અલગ અલગ વોલ્યુમની અંદર પબ્લિશ થઈ. વેર પીપલ હેવ સોલ્ડ ધેર હાર્ટ્સ, લોકોએ એમના જે હૃદય છે એ ક્યાં વેચ્યા છે? તો ટુ ધ ગોડ ઓફ વેલ્થ, ભગવાનની ધન દોલતમાં. વોટ ઇઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મેઇન થીમ ઓફ ધ સોનેટ? કે આ જે સોનેટ છે ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ એનો મેઇન થીમ શું છે? તો એનો થીમ છે પોએટ્સ લવ ફોર ધ કામ એન્ડ ક્વાઇટ બ્યુટી ઓફ નેચર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ઇન વિચ રિલિજન ડિસલાઇક ધ પોએટ ઇન ધીસ સોનેટ? એટલે કે આ સોનેટની અંદર જે આપણા પોએટ છે કવિ, એમને કયો ધર્મ ગમતો નથી, નાપસંદ છે? તો એનો જવાબ છે ક્રિશ્ચિયન. નેક્સ્ટ જોઈએ, વોટ ઇઝ ધ રાઇમ સ્કીમ ઓફ ધ સોનેટ? કે આ સોનેટ છે એની રાઇમ સ્કીમ શું છે? તો એની રાઇમ સ્કીમ છે એબીબીએ એબીબીએ સીડીઈ સીડીઈ. ઓકે, નેક્સ્ટ જોઈશું, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દરેકે યાદ રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, હાઉ મેની લાઇન્સ ઇન ધીસ સોનેટ? એટલે આ સોનેટ છે ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ એની અંદર કેટલી લાઇન્સ છે? તો એનો આન્સર છે 14 લાઇન્સ છે. ઇન વિચ મોડેલ ધ સોનેટ ઇઝ રિટન? સો ઇન વિચ મોડેલ ધ સોનેટ ઇઝ રિટન? Petrarchan model. Next question જોઈશું, the world is too much with us is a Petrarchan sonnet because the world because it has octave and sestet. Because it has octave and sestet. Next question જોઈશું, the poet feels that we lay waste our powers because પોએટને એવું થાય છે કે આપણે આપણો પાવર વેસ્ટ કરી રહ્યા છીએ. તો ફોર વાય વી આર ટુ મટીરિયલિસ્ટિક, શા માટે? કારણ કે આપણે વધુ પડતા મટીરિયલિસ્ટિક બની રહ્યા છીએ. ઇન ધીસ સોનેટ ફર્સ્ટ 8 લાઇન્સ ધ પોએટ ડિસ્કસ. કે આ સોનેટની અંદર જે ફર્સ્ટ 8 લાઇન્સ છે એને શાના વિશે ડિસ્કસ કરી છે? તો ધ પ્રોબ્લેમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઇન ધીસ સોનેટ લાસ્ટ 6 લાઇન ધ પોએટ ડિસ્કસ. એટલે કે છેલ્લી જે 6 લાઇન છે એમાં પોએટ શાના વિશે ડિસ્કસ કર્યું છે? તો તેનું સોલ્યુશન. પહેલા જે 8 લાઇન છે એની અંદર પ્રોબ્લેમ વિશે ડિસ્કસ કરી છે, બીજી જે 6 લાઇન છે એનામાં સોલ્યુશન વિશે ડિસ્કસ કર્યું છે. હેવ ગ્લિમ્પસીસ ધેટ વુડ મેક મી લીસ ફોર લોન મીન્સ ધ પોએટ ધ વિશિસ ટુ. આનો આન્સર છે સી નેચરલ સાઇટ્સ ધેટ વુડ ચીયર હિમ અપ. See natural sights that would cheer him up. So that is next. What kind of natural imagined are presented in this sonnet? What kind of natural imagine? The sea, the moon, the wind. Next question જોઈશું,
What kind of glimpses would the poet like to have? Poet કેવા પ્રકારના glimpses રાખવા માંગે છે? તો glimpses of nature એટલે કે nature means જે કુદરત છે એના nature. And the poet is the blank as he worshipped by nature. So the answer is pagan. Pagan is the god. Okay, the poet want to worship. Who are the gods mentioned in this sonnet? Who are the gods એટલે કે કયા ભગવાન છે કે જે આ સોનેટની અંદર મેન્શન ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો પ્રોટેસ એન્ડ ટ્રિટોન. વોટ ઇઝ મીન્ટ બાય સોર્ડિડ બૂન? સોર્ડિડ બૂન જે છે એનો મિનિંગ શું છે આ સોનેટની અંદર? તો મટીરિયલ ગિફ્ટ્સ દેટ બીકમ્સ કર્સ. જે મટીરિયલ ગિફ્ટ છે એ અત્યારે કર્સ એટલે કે શ્રાપિત બની ગઈ છે એની વાત છે. ધ પોએટ એડવોકેટ્સ હિમ હિઝ લવ ફોર પેગનિઝમ. જે પોએટ છે એ આપણને શાના માટે પ્રેમ કરવાનું કહે છે? તો પેગનિઝમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વુ મેક પોએટ લેસ લોનલી? પોએટને હજુ કોણ એકલા એકાંત પાડે છે? તો નેચર. વુ નેવર લાઇક ધ સ્ટ્રોમી એસ્પેક્ટ ઓફ નેચર? તો જે સ્ટ્રોમી એસ્પેક્ટ છે નેચરના એ કોને પસંદ નથી? તો પોએટ જે આપણા વર્ડ્સવર્થ છે એમને પસંદ નથી. વિચ લાઇન ડઝ ધ સ્પીકર સજેસ્ટ વી આર કન્સર્ન વિથ મટીરિયલ્સ? તો એની અંદર આવશે એનો આન્સર ગેટિંગ એન્ડ સ્પેન્ડિંગ વી લે વેસ્ટ અવર પાવર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. લે વેસ્ટ their spiritual power in getting and spending. This line is from which poem? So lay waste, this is line from the world is too much with us. This is most important question as well. Next question જોઈશું. Who wrote lyrical ballads? So lyrical ballads is written by William Wordsworth and S.T. Coleridge. So in which year it is published? It is published in, just you have to check it. વિલિયમ વર્ડ્સવર્થ લાઈફ સ્પાન. વિલિયમ વર્ડ્સવર્થનો જીવનકાળ કયો છે? તો 1770 થી 1850 આ વિલિયમ વર્ડ્સવર્થનો લાઈફ સ્પાન છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ સેન્ટ્રલ પર્પઝ ઓફ ધીસ સોનેટ? આ સોનેટ જે છે એનો સેન્ટ્રલ પર્પઝ શું છે? તો ટુ લિંક ધ રિલેશનશિપ દેટ નેચર હેઝ વિથ ધ ઇવેન્ચ્યુઅલ ડિગ્રેડેશન ઓફ હ્યુમન કાઇન્ડ. નેક્સ્ટ જોઈશું. વર્ડ્સવર્થ વોઝ અ પોએટ લેરિયટ ફ્રોમ વિચ યર ટુ વિચ યર? તો ફ્રોમ 1843 ટુ 1850 આ સમય દરમિયાન જે વર્ડ્સવર્થ છે એ પોએટ લેરિયટ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નેક્સ્ટ ચેપ્ટર છે આપણું, નેક્સ્ટ પોએમ છે આપણી સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, જે ઇમિલી ડિકન્સને લખેલી છે. સો ધ પોએમ રિટન બાય ઇમિલી ડિકન્સન ઇઝ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઇમિલી ડિકન્સન્સ મોસ્ટ ઓફ ધ પોએમ્સ મેઇન થીમ ઇઝ, જે ઇમિલી ડિકન્સનની ખાસ કરીને પોએમ છે એનું મેઇન થીમ શું હોય છે? તો ડેથ એન્ડ ઇમોર્ટાલિટી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હાઉ મચ સ્ટાન્જા ઓફ ધ પોએમ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ? જે સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ પોએમ છે એમાં કેટલા સ્ટાન્જા છે? તો 3 સ્ટાન્જા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ધ લાઈફ સ્પાન ઓફ ઇમિલી ડિકન્સન ઇઝ? ઇમિલી ડિકન્સનનો જીવનકાળ 1830 થી 1886 છે. ઇમિલી ડિકન્સન ઇઝ ખાલી જગ્યા પોએટ. સો ઇમિલી ડિકન્સન ઇઝ એન અમેરિકન પોએટ. ઇમિલી ડિકન્સન હેઝ મેરિડ ટુ? શી નેવર મેરિડ. ઇમિલી ડિકન્સને મેરિડ કર્યા નથી. વો પબ્લિશ ધ પોએમ ઓફ ઇમિલી ડિકન્સન? ઇમિલી ડિકન્સનની પોએમ કોને પબ્લિશ કરી? તો થોમસ એચ જોન્સન. ઇમિલી ડિકન્સન હેડ રિટન અબાઉટ બ્લેન્ક પોએમ્સ? તો 1700ની આજુબાજુ 1700 પોએમ્સ એને લખેલી છે. ઇમિલી ડિકન્સને 1700 યાની કે 1700માં નહીં પણ 1700 પોએમ્સ અને કવિતાઓ લખેલી છે. સક્સેસ કાઉન્ટેડ સ્વીટેસ્ટ ઇઝ ઇન, એનો કયા પ્રકારનો છે? તો એ ક્વાડ્રાઇનમાં લખેલી છે. વુ ગેવ ધ ક્લિયર ડેફિનેશન ઓફ વિક્ટરી? જે વિક્ટરી વિજયની સ્પષ્ટ વ્યાખ્યા કોણે આપી છે? તો ડિફીટેડ સોલ્જર, જે હારેલો સૈનિક છે એણે કે વિજય શું હોય છે. ટુ વોમ ઇઝ સક્સેસ કાઉન્ટેડ સ્વીટેસ્ટ? કોના માટે સક્સેસ એ કાઉન્ટેડ સ્વીટેસ્ટ છે? તો ટુ અ ડિફીટેડ પર્સન, જે વ્યક્તિ હારી ગયો છે એના માટે. Not one of all the purple host who look the flag today. This line is from which poem? So this line is from the poem Success is Counterfeited. So this is most important question. Let's see next poem, that is I too sing
song I to Sing America. Okay, so now let's get started. Okay, here you would see there is also most important questions of I to Sing America. So who is Langston Hughes? So the answer is Afro-American poet. So Afro-American poet, he has written this poem I to Sing America. Langston Hughes. Next, who wrote the poem I to Sing America? So who wrote the poem? So this poem is written by Langston Hughes. Langston Hughes. Next, the lifespan of Langston Hughes is, so the lifetime of Langston Hughes is 1902 to 1967. I to Sing અમેરિકા ઇઝ ઇન કે આઈ ટુ સિંગ અમેરિકા જે પોએમ છે એ કયા વર્ષમાં લખેલી છે ઇટ ઇઝ અ ફ્રી વર્સ આઈ ટુ સિંગ અમેરિકા મીન્સ આઈ ટુ સિંગ અમેરિકા મીન્સનો મિનિંગ શું થશે ઇક્વલ રાઇટ્સ એઝ અ સિટીઝન ઓફ અમેરિકા નેક્સ્ટ ક્વેશ્ચન the poet is speaking in the voice of, so the poet is speaking in the voice of an African American. Next question, what does the poet mean by the word nectar? So nectar શબ્દથી poet શું કહેવા માંગે છે તો sweet or nourishing drink. Next, Harlem Renaissance means, Harlem Renaissance નો meaning શું થશે black Renaissance. Most important question, which were the slogans of Harlem Renaissance? So the slogans were how beautiful I am, black is beautiful. Next question, where does the poet eat when guest visits in the home? So in a kitchen. Where does the poet eat? In a kitchen. So what is the theme of the poet I to Sing America? So the theme of this poem is racism. Okay, racism, black self assertion. Next question, this poem was probably written as a reply to which poem of Walt Whitman? So the poem was probably written as a reply to which poem of Walt Whitman? I Hear America Singing. એનો આ poem through Walt Whitman નો જવાબ આપવા માંગે છે. Why does the poet refer to himself as a darker brother? So darker brother તરીકે પોએટ છે કોને રિફર કરે છે હિમસેલ્ફ ને તો because he is an African American Negro. Because he is an African American Negro. Next, whom does they refer to? So whom does they refer to? They refer they as the visitors and distinguished guests. I to Sing America was first published in which year? In 1925. Most important question, I am the darker brother, they send me to eat in the kitchen. This line is from which poem? So it is from I to Sing America. It is from which poem? So I to Sing America. So students, hope so you enjoy our session. If you like this video, please hit the like button and subscribe our channel. We will upload many more videos of semester 6 BA semester 6. So subscribe our channel. ઓકે અને આ વિડીયોને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરવાનું પણ ભૂલશો નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.